જ્યારે છે ને ટ્રેન એક થાંભલાને અથવા તો વૃક્ષને અથવા તો કોઈ માણસને પસાર કરે ને ત્યારે આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું. શું? તો કે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ. સમજાણું? જ્યારે કોઈ ટ્રેન છે એ થાંભલાને, વૃક્ષને અથવા તો માણસને પસાર કરે, આ ત્રણમાંથી કોઈ એકને પસાર કરે એવું રકમમાં કીધું હોય ત્યારે આ સૂત્ર આવે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ. આમાં ઘણી વખત દાખલામાં સમય શોધવાનું કે ઘણી વખત દાખલામાં ટ્રેનની લંબાઈ શોધવાનું કે બરાબર. તો હવે જો એમાં એવો એક દાખલો કરાવું. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 300 મીટર લાંબી ટ્રેન છે, એ એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? તો થાંભલાને પસાર કરે છે ટ્રેન બરાબર. આમાં લખેલું છે તો કયું સૂત્ર આવે? 5/18. તો અહીંયા લખવાનું જો 5/18 એ કોમન રહેશે ગુણ્યા ઝડપ કેટલી આપી છે, કેટલા કિલોમીટર પ્રતિ કલાક? 72 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ગુણ્યા 72 બરાબર ગુણ્યા સમય. જો આમાં સમય આપેલો છે ના, આપણે શોધવાનો છે કે કેટલા સમયમાં પસાર કરશે, એટલે આ સમય નથી આપેલો, એટલે સમય આપણે એમને એમ રાખી બરાબર. ટ્રેનની લંબાઈ આપેલી છે જો બરાબરની આ બાજુનું આપી દીધું 300 મીટર લાંબી ટ્રેન છે એટલે 300 બરાબર આટલું આપેલું છે. સમય શોધવાનો તો હવે સાદું રૂપ 18 × 18 18 ચોક 72 5 ગુણ્યા 4 5 ચોક ને 20 ગુણ્યા સમય બરાબર પાછા અહીંયા 300. હવે 20 બરાબરની આ બાજુ જાય એટલે 300 ના છેદમાં આવે બરાબર. એટલે આપણને હવે સમય મળશે. સમય બરાબર 300 ભાગ્યા 20. હવે સાદુરૂપ 2 મીંડું ગયું 2 1 2 15 2 30. સમય કેટલો મળ્યો? બરાબર 15 સેકન્ડ. તો આન્સર શું આવે? કેટલા સમયમાં એક થાંભલાને પસાર કરે છે? 15 સેકન્ડમાં. આની જગ્યાએ ટ્રેનની લંબાઈ પૂછેલી હોય તો તમારે એ શોધવાનું. સૂત્ર આ જ આવે બરાબર. હવે જો આ એક દાખલો છે, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો. સેમ આ જ સૂત્ર આવશે. મને આ સૂત્રથી દાખલો ગણીને કમેન્ટ કરો આન્સર કે આમાં શું આન્સર આવે. થેન્ક યુ.